દેવળિયા ગામના ઝાંપામાં ફાગણ વદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરે મોરે ગામ આખાના હેડી હેડીના જુવાનો છે. આગલે દિવસે ઉતાશણીનું પરબ હતું, એટલે લીલા, પીળા અને કેસરિયા રંગમાં સહુ ગરકાવ હતા. તમામને અંગે પચરંગી છાંટણા દીપતા હતા. પણ આજ તો પડવો એટલે ઘેરૈયા માઝા છાંડી ગયા છે. ગાંડાતુર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુએ એકબીજાને રોળવામાં ગુલતાન છે. ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું, અને એમાંય ગામડાની ધૂળેટી કાળો કોપ. એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે. એલા મહેમાનને કોઈ છાંટશો માં? અરે મહેમાનને કાંઈ રોડ્યા વગર રહેવાય? મહેમાન ક્યાંથી હાથ આવે? સાચું સાચું, મહેમાનને રોડો, ગોઠ માંગો, રોડો. ધોળું બાસતા જેવું પાસાબંધી કેડિયું, પગને કાંઠે 3 ડોરણાવાળી પગતી ચોરણી, ઉપર બગસરાની ગરેડી કોરની પછીડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર. કેડે કોઈક કાળાંતરની જૂની કટારી એવો દાઢી મૂછના ઘાટા કાતરાવાળો મહેમાન ચાલ્યો આવે છે. વસંત ઋતુમાં વન વગડે આંબાના મોરમાંથી વછૂટતી ફોરમો લેતો લેતો કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓઢી લીધી હોય એવા શણગાર જોતો, છતાં પોતાને તો હુતાશણીનો જરાય ઉલ્લાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો તેવી જ ચીસ પાડી ઉઠ્યો. મને રોડશો માં? ભલા થઈને મને છાંટશો માં? તમારે પગે લાગો. પરોણે ના પાડી તેમ તો ઘેરૈયાઓને ઉલટાની વધુ ચાનક ચડી. બમણા ત્રમણા ચડે ભરાઈને સહુ બોકાસા પાડવા લાગ્યા. હા, ખબરદાર, મહેમાનને ઓળખાય નહીં એવા ચિત્રી મેલો. લાવો મસ્તને ગારો. જોત જોતામાં તો ધૂળ ઉડવા માંડી. ઘેરૈયાએ એક સામટી ઝપટ કરી. મહેમાન તો જાળવી જાવ કરતો પાછો હટવા લાગ્યો, પણ જુવાનો આંબુ થઈ રહ્યા. એટલે એ ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તલવાર કાખમાં દબાવી હતી તે એમને એમ મ્યાન સોતી વીંઝવા માંડી. ઘેરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય, પોતે 2 કદમ પાછો હટતો જાય ને રહેવા દ્યો કરતો જાય. ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કંઈ જોઈ શકતો નથી. એ રીડિયા રમણ, એ ચસકા, એ કાલાવાલા, એક તલવારના ઝાવા અને એ ધૂળની આંધીનો કાંઈ અનોખો જ મામલો જામી પડ્યો. એમાં અચાનક ધબ દઈને કોઈક પડ્યો. અરે ગજબ થયો, કુંવર પડ્યા, કુંવરને વાગ્યું, કુંવર જોખમાણા. મહેમાને કુંવરને તલવાર મારી. પકડજો, જાલજો. મુસાફર ચોંક્યો. એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઊભી વાટે સીમાડે હડી કાઢી. શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી. પાછું વાળીને નજર નાખવાની હામ પણ નહોતી. પોતાના હાથમાં તલવાર પકડી છે, એની શી દશા થઈ છે તે નિરખવાનું પણ ભાન નથી. કોઈ ગાંડો માણસ, કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે. અહીં ઝાંપામાં તો કેર થઈ ગયો છે. મંદોદર ખાન દરબારના 8 વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાઢ પડ્યો છે. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું અને ઘડી 2 ઘડીમાં તો એની નાડ રજા લેશે એવું થઈ ગયું. પણ આ થયું શું? થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા મહેમાન જે મ્યાન સોતી તલવાર આડી વીંચતો હતો તેનું મ્યાન દેવ ગતિએ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યો, કોઈને ખબર નહીં, અને તલવારની પીંછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લબરકો લેતી ગઈ. કુંવર એક તો કુંબળી વયનો અને નસીબદારનું બચ્ચું, એટલે તો બગીચાનું ફૂલ. તરત તેના પ્રાણ નીકળી ગયા. પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા. કાવા કસુંબામાં આખો ડાયરો ઘેઘૂર છે. દરબાર મંદોદર ખાન જાતના હતા
માલે સલામ, પણ અસલ તો રાઠોડી રાજપૂતની જ ઓલાદ. એક જ ગામડાનો ધણી, વાટકીનું શિરામણ કહેવાય, પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વીંટાય તેમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગાવણા બજાવણા કરનારાઓ તમામ મોટી આશાએ આ જ વરસ દિવસના ઉજળા પરબ ઉપર દેવળિયાની ડેલીએ સમાતા નથી. ત્યાં રંગમાં ભંગ પડ્યો, રાડ ગઈ કે કુંવરને માર્યો. અરે કોણે? કોક મુસાફરે. ખોટી વાત. આજ કોનો દી ફર્યો છે? અરે બાપુ, આ મારીને જાય ઉભે માર્ગે ઉગાડી તલવારે. હા, લાવ મારી ઘોડી. રૂપિયા 2000ની રોજડી ઘોડી, હાથીના કુંભાથળ માથે જાતી ડાબા માંડે તેવી, ભાગતા હરણની સાથે ભેટા કરનારી, એને ફક્ત ચોકડાભર મંદોદર ખાને રાંગમાં લીધી, સાથળ હેઠે તલવાર દબાવી અને રોજડીને ડચકારી જાણે તીર છૂટ્યો. ઝમ 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 આંખના 3 પલકારા ભેગી તો ઘોડી સીમાડે પહોંચી. સમથળ ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમીને ભાગતો ભાળ્યો. હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકચકે છે. સમજી લીધું કે એ જ ખૂની મંદોદર ખાને ઘોડીને ચાંપી. મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબલા સંભળાણા. થંભી ગયો, પાછો ફરીને જોતાની વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો. હવે પોતે પગપાળો તે ભાગીને કેટલેક જશે. આમે મરવું તો છે જ, માટે હવે ચીથરા સિદ્ધ ફાડવા. ઊભો રહ્યો. બોલીને તો કાળને અટકાવાય એવું રહ્યું નથી. ખુલાસો કરવાનો વખત નથી રહ્યો. એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી. અસવાર એ સમસ્યાને સમજી ગયો. જાણ્યું કે કોઈ ત્રાગાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી છાંટશે. એમ સમજી એણે રોજડીને થંભાવી આગેથી પૂછ્યું. કોણ છો? ચારણ. શા માટે આવ્યો તો? કાળનો બોલાવ્યો. ભેંસું બધું મરી ખૂટી. છોકરા છાસ રાવ વગર રોવે છે. નહોતો આવતો, પણ ચારણે ધકેલ્યો. મંદોદર ખાનની વાસના માથે. કુંવરને તે માર્યો? ઈશ્વર જાણે, મને ખબર નથી. હું તો એટલું જ જાણું છું કે મારે દિલ્હીએ આવવું હતું. ચિથરા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશું એમ માનીને ભેડી લુંગડાની એક કોરી જોડ હતી તે ગામ બહાર બદલાવી. ઘેરૈયા મને રોડવા આવ્યા. મેં એમાંથી ઉગરવા મ્યાનમાં મિલેલી તલવાર વીંજી. મ્યાન ક્યારે નીકળી પડ્યું તેની મને ધૂળની આંધીમાં ખબર જ નથી રહી. આટલી વાત થાય છે ત્યાં પછવાડે ગોકીરા સંભળાયા. કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે. કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાંબેલા. દ્યો 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 એવો દેકારો બોલતા આવે છે. ભાળતા જ ચારણે ફાળ ખાધી. મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છાંડી પોતાની તલવાર આઘેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો. ગઢવા, અહીં આવ. આ લે. શું? આ મારી ઘોડી આપું છું. ચડીને ભાગવા માંડ. શું બોલો છો? ગઢવા, વાત કરવાની વેળા નથી. જોયું, આમ ગામ હલક્યું છે ને તે એના કુંવરને મારી નાખ્યો છે. આંબ્યા ભેળા તારી કાયાના રાઈ રાઈ જેવા કટકા જાણજે. અરે પણ ભાઈ તમે? હું? મારી ઓળખાણ અટાણે નહીં, પછી. અટાણે તો ભાગી નીકળ તારા છોકરા રજળી પડશે અને ગામ લોકો તામાને તામા મારા રોક્યા રહેશે નહીં. પણ બાપ, તારું નામ? અરે નામ ખુદાનું. ચારણને બાવડે ઝાલીને રોજડી પર બેસાડ્યો. ચોકડું હાથમાં આપીને વાંસેથી રોજડીને ડચકારી. પૂંછનો ઝુંડો માથે કરતી ઘોડી ગઈ. જોત જોતામાં તો અલોપ થઈ ગઈ. મંદોદર ખાન અડવાણે પગે પાછા ચાલ્યા આવે છે. રાંગમાં રોજડી નથી.
કાખમાં તલવાર નથી. કાં બાપુ? માળો લોટકો આદમી મને જીતવા ન દીધો ને તલવાર ને ઘોડી બેઉ લઈ ગયો. અરે રાખો રે રાખો બાપુ. ફણીધરના માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાનની રાંગમાંથી રોજડી લેવાય. ઠાલા મૂરખ શું બનાવો છો અમને? 7 ખોટનો એક દીકરો એના મારાને ઉલટો ભગ્યો. લ્યો હવે જાતિ કરો. જાતિ શું કરે? એને પાતાળમાંથી પણ ગોતી કાઢશું. બાઈ તમે તે કાંઈ દીવાના થયા? એણે શું મારા દીકરાને જાણી બૂજીને માર્યો તો? એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે એ જાણો છો? કોડ ભર્યો એ મારે ઉંમરે આવ્યો અને દૈવગતિએ દીકરો મર્યો એ તો ખુદા તાલાની મરજી. આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો. પણ એટલા સારું હું આજ ઉજળે દિવસે મારા સીબાડા માથે સામી હત્યા વરું? હાલો બેટાની મૈયત કાઢીએ.